જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા એકદમ સ્વાદિષ્ટ અને બહુ જ ટેસ્ટી એવા મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। હવે તેની ઉપર આ રીતે ખમણી રાખી લઈશું ને આ રીતે મેં એક કોબીજ લીધેલું છે તેને આપણે ખમણી લઈશું। મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલું કોબીજ લીધેલું છે તેને આપણે સારી રીતે ખમણી લઈશું। આ રીતે ખમણીને લેવાથી કોબીજનો સ્વાદ બહુ જ સરસ આવશે। અહીંયા આપણું કોબીજ સારું એવું ખમણીને તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા આ રીતે ફરી એકવાર છીણી રાખીને અહીંયા મેં ગાજર લીધેલું છે। તમે લાલ કે કેસરી કોઈ પણ ગાજર લઈ શકો છો, જે અવેલેબલ હોય તે ગાજર લઈ શકો છો। હવે તેને આપણે ખમણી લઈશું। અહીંયા આપણું ગાજર પણ ખમણીને તૈયાર થઈ ગયું છે। હવે તેની અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। આ રીતે મેં આદુ લસણ અને મરચાંને 1 કપ જેટલા વાટીને લીધેલા છે અને 1 કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું। ચોખાનો લોટ એડ કરવાથી મંચુરિયન ક્રિસ્પી તૈયાર થશે। અને હવે 1 કપ જેટલો મેદાનો લોટ એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન એટલે કે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, જેથી કરીને કલર સારો આવશે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે જે રીતે લોટ બાંધતા હોય તે રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। જો તમને લોટ ઓછો લાગે તો તમે ચોખાનો કે મેંદાનો કોઈ પણ લોટ એડ કરી શકો છો। આ રીતે આપણે લોટ બંધાને તૈયાર થઈ ગયો છે। આ રીતે તમે જોઈ શકો છો સારી રીતે મંચુરિયન વળી રહ્યા છે। અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે મંચુરિયન વાળી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેની અંદરથી નાની સાઈઝનું લોહી લઈને આ રીતે આપણે તેને ગોળ કરતા જઈને મંચુરિયન વાળી લઈશું। તે જ પ્રમાણે સેમ પ્રોસેસથી આપણે બધા જ મંચુરિયનને વાળીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા હું જે પ્રકારે એકદમ નાની સાઈઝના મંચુરિયન કરી રહી છું તે પ્રકારે આપણે બધા જ મંચુરિયનને વાળીને તૈયાર કરી લઈશું। અહીંયા આપણા મંચુરિયન બધા વળીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે। તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે મંચુરિયનને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા તેલની અંદર આપણા મંચુરિયન સારા એવા એડ થઈ ગયા છે। વધારે પડતા મંચુરિયન એકસાથે એડ નહીં કરવાના, થોડા કરીને મંચુરિયન એડ કરીશું, જેથી કરીને મંચુરિયન ફ્રાય થવા માટે જગ્યા મળી રહે। હવે આપણે તેને આ રીતે ચમચાની મદદથી હલાવીશું, જેથી કરીને તે એકબીજા સાથે ચોંટી ન જાય। અહીંયા 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મંચુરિયન સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। અહીંયા મેં બીજા પણ મંચુરિયનને સારા એવા ફ્રાય કરી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે। હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા મંચુરિયન સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અને હવે તેની ગ્રેવી બનાવવા માટે મેં આ રીતે એક મોટી સાઈઝની ડુંગળી લઈ લીધી છે અને હવે તેને આપણે આ રીતે ઊભી સ્લાઇસની અંદર કટ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી ડુંગળી સારી એવી કટ થઈને તૈયાર થઈ ગઈ છે। આપણે તે જ રીતે બીજી ડુંગળીને પણ સારી રીતે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી આપણી સ્લાઇસની અંદર કટ થઈ ગઈ છે। હવે અહીંયા મેં કેપ્સિકમ લીધેલું છે, તેને પણ આપણે એ જ રીતે ઊભી સ્લાઇસની અંદર કટ કરી લઈશું। તમે જોઈ શકો છો જો તમને કેપ્સિકમ ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે કેપ્સિકમ કટ થઈ ગયું છે। અહીંયા મેં ગ્રેવી માટે ડુંગળી લીધેલી છે, અહીંયા લીલી ડુંગળીના મેં પાન લીધેલા છે અને અહીંયા મેં કેપ્સિકમ લીધેલું છે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચીલી સોસ એડ કરી દઈશું। હવે તેની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો મંચુરિયન જેવો કલર આવી ગયો છે અને અહીંયા આપણો મંચુરિયન માટેનો સોસ પણ સારો એવો તૈયાર થઈ ગયા છે। તમે તેની અંદર વિનેગર પણ એડ કરી શકો છો। અહીંયા આપણો મંચુરિયનનો સોસ તૈયાર થઈ ગયો છે। અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ડુંગળી આપણે સમારી રાખી હતી તે ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતે સોંતે કરી લઈશું। હવે તેની અંદર કેપ્સિકમ કટ કરેલા છે તે કેપ્સિકમને એડ કરી દઈશું અને કેપ્સિકમને સારી રીતે સોતે કરી લઈશું। હવે તેની અંદર અહીંયા મેં લસણની ચટણી એડ કરેલી છે। જો તમને લસણની ચટણી ન હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ડુંગળી અને કેપ્સિકમ સારા એવા કૂક થઈ જાય। હવે અહીંયા થોડીક વાર પછી ડુંગળી અને કેપ્સિકમ કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે સોસ મિક્સ કરેલા હતા તે સોસ અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધા કપ જેટલું બીજું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે કૂક થવા દઈશું। હવે તેની અંદર આપણે જે મંચુરિયન ફ્રાય કરી રાખ્યા છે તે મંચુરિયનને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે ગરમ ગ્રેવીની અંદર મંચુરિયન એડ કરવાથી મંચુરિયન આપણે સારા એવા સોફ્ટ તૈયાર થઈ જશે। હવે તેની અંદર લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે એકવાર ફરી મિક્સ કરી લઈશું। જો લીલી ડુંગળીના પાન ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અહીં આપણા ગ્રેવી મંચુરિયન તૈયાર થઈ ગયા છે, તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સારી એવી ગ્રેવી સાથે આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે। જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવા મંચુરિયન તૈયાર થઈ ગયા છે। તેની ઉપર ગાર્નિશિંગ માટે લીલી ડુંગળીના પાન અને ઝીણું સમારેલું કોબીજ એડ કરી દઈશું
અહીંયા આપણું મંચુરિયનની ડીશ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.